સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં લકી ગ્રુપ દ્વારા આયોજિત એર કન્ડિશન્ડ પદયાત્રી કેમ્પનો હજારો પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે। કેમ્પમાં દરરોજ મહાઆરતી અને દાંડિયા રાસની રમઝટથી ભક્તો ઝૂમી ઉઠે છે। ભુજ શહેરમાં પ્રવેશતા જ આરટીઓ રિલોકેશન સાઇટ મધ્યે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે દર સાલ જેમ આ વર્ષે પણ વિશાળ કેમ્પ યોજાયો છે, જેનો લાભ હજારો પદયાત્રીઓ લઈ રહ્યા છે। વિશાળ ડોમમાં વાતાનુકૂલિત વાતાવરણમાં પદયાત્રીઓ માટે નાવા ધોવા અને નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। પદયાત્રી કેમ્પમાં દરરોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં પદયાત્રીઓ ઉપરાંત આસપાસના રહેવાસીઓ ભાગ લે છે। રાત્રે દાંડિયા રાસની રમઝટ વચ્ચે શ્રદ્ધાળુઓ ઝૂમીને પોતાનો થાક ઉતારે છે। કેમ્પના આયોજક જયંતિભાઈ ઠક્કર ડુમરાવાડાએ કેમ્પ વિશે વધુ વિગતો આપી હતી। આ માતાના મઢના પદયાત્રીઓનો કેમ્પ ભાવેશ લકી સેવા સમિતિ ટ્રસ્ટ અને લકી ગ્રુપ ભુજ આયોજિત આ 7મો કેમ્પ છે। પદયાત્રી કેમ્પ ગૌ સેવા માટે પોતાની જાન કુરબાન કરનાર ડુમરાના વીર મહાવીરસિંહના સ્મૃતિમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પનો હેતુ માતાના મઢે પદયાત્રી અને વાનથી જેટલા પણ માના ભક્તો જાય છે એ તમામની સેવા કરવાનો અમારો હેતુ છે। અહીં વાતાનુકૂલિત 90/120નો ડોમ બાંધવામાં આવ્યું છે, જેની અંદર શ્રદ્ધાળુઓ આરામ કરી શકે છે। નવા ધોવાની વ્યવસ્થા છે, આરોગ્યની વ્યવસ્થા છે, એક્યુપંચર, માલિશ અને સાથે સાથે દાંડિયા રમવા, સાંજના મહાઆરતી કરવી અને જમવાની વિવિધ વાનગીઓ હર 2-2 કલાકે નવું ચેન્જ મળી રહે અને તે આઇટમો પર એવી નક્કી કરવામાં આવી છે કે જે પદયાત્રીઓને પ્રોટીન અને શક્તિ આપે એ રીતે આ કેમ્પનો હેતુ અને આયોજન છે। ડોમનો હેતુ એટલો જ હોય છે કે વરસાદ આવે, સાયક્લોન આવે તો મંડપ ઉડી જતા હોય છે, જ્યારે આમાં ઉડી નથી જતા હોતા અને આને વાતાનુકૂલિત કરવું તો સારું રહે છે। એની હાઇટ બહુ હોય છે એટલે તડકો કે ગરમી પદયાત્રીઓને ન લાગે એટલા માટે ડોમ આપણે શરૂઆત કરી છે ત્યારથી ડોમ જ બાંધીએ છીએ। એ માતાજીનો ગબ્બરમાં આ વખતે પધરામણી કરાવી છે માતાના મઢવાળી કચ્છ ધણિયાણીને। એને અત્યારે આખો એક આબેહૂબ માતા ગબ્બરનો સીન ઊભો કરી અને એના ઉપર સ્ટ્રક્ચર ઊભો કરી અને એના ઉપર માતાજીને બિરાજમાન કર્યા છે અને વિવિધ લાઇટિંગથી સાંજના રોજ ઓર્કેસ્ટ્રા હોય છે, માની આરતી થાય છે અને જે પદયાત્રીઓ, શ્રદ્ધાળુઓ, શહેરીજનો બધા એનો લાભ લે છે। તારીખ 21થી આજે શરૂ થયું છે અને 25ની સવારના પૂર્ણાહુતિ થશે પહેલે નોરતે। સેવા કરવાની બહુ મજા આવે છે। વધુમાં વધુ મા ભક્તો આ કેમ્પની મુલાકાત લે, વધુમાં વધુ લોકો આ પ્રસાદનો લાભ લે અને વધુમાં વધુ લોકો અમને સેવાનો લાભ આપે એટલા માટે માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ। સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ। તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે। ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે। વિટલીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો। બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ। અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ। મોબાઈલ 9879016910। નવરાત્રી શરૂ થવાને હજી પણ 3 દિવસ બાકી છે, પરંતુ પગપાળા જતા પદયાત્રીઓ છેલ્લા 3 દિવસથી માતાના મઢ પહોંચી રહ્યા છે અને દર્શન કરી પાછા પણ ફરી રહ્યા છે।
કચ્છ એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. કચ્છ એસટી વિભાગ દ્વારા 150 જેટલી બસો 24 તારીખથી દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ વધારે ટ્રાફિક જોવા મળતા અને પ્રવાસીઓની માંગને ધ્યાને લઈ એસટી તંત્રએ પણ આજથી વધારાની 50 બસો દોડાવવાનું નક્કી કર્યું છે. તે માટે ભુજ બસ ડેપો પર હંગામી ધોરણે એક અલગ બસ ડેપો બનાવવામાં આવ્યો છે. તો બીજી તરફ માતાના મઢમાં પણ આવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હંગામી ડેપો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી શ્રદ્ધાળુઓ અને પગપાળા જતા પદયાત્રીઓને સરળતાથી બસ સેવા ઉપલબ્ધ કરાવી શકાય. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ હાટમાં નવરાત્રી અને દિવાળી નિમિત્તે કારીગરોને આર્થિક ફાયદો થાય તે હેતુથી રાજ્યમંત્રીએ મેળાનું કર્યું ઉદ્ઘાટન. બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદીએ કચ્છી કલાના વિકાસની ખાતરી આપી. આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી પર્વ નિમિત્તે ભુજ હાટમાં કારીગરોની કલાની કદર સાથે આર્થિક ફાયદો થાય તેવા હેતુથી મેળાનો પ્રારંભ રાજ્યમંત્રી તારાચંદ છેડા અને બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો છે. ભુજ હાટ કાયમી ચાલુ રહે અને સમગ્ર કચ્છના હસ્તકલાના કારીગરોને તેનો લાભ મળે તેવી નેમ રાજ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. ભુજ હાટ મધ્યે કચ્છના જ કારીગરોને કચ્છમાં જ આ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીના પર્વ દરમિયાન અમને યોગ બજાર માટેનું મોકળું મેદાન મળે અને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જે કલ્પના છે કે બહેનોને જો આર્થિક રીતે પગભર કરવું હશે તો એને આપણે ઘર બેઠા કામ આપવું પડશે. અને છેલ્લા 3 મહિનાની અંદરમાં અનેક આવા પ્રોજેક્ટો દ્વારા બહેનો કેમ પગભર થાય અને બહેનો કેમ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે એ હેતુથી કુટીર વિભાગ દ્વારા આ ભુજ હાટમાં પણ આજે નવરાત્રિ મહોત્સવના ભવ્ય તહેવારને અનુલક્ષીને એક સરસ મજાનું આપણે આ મેળાનું આયોજન રાજ્યના એ જ વિભાગના મંત્રી વસુબેનના શુભ હસ્તે કરાવ્યું. આપણે ભુજ હાટના ઉદ્ઘાટન સમયે હાજર રહેલા બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદીએ ભુજ હાટની સક્રિયતા અંગે ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેને એક સફળ પ્રયોગ રાખી મેળાનો કર્યો અને એના માટે બહેનો એમ્પાવર્ડ બને, બહેનો સશક્ત બને, બહેનો કમાતી થાય. જેમ આપણા મંત્રી શ્રી તારાચંદભાઈએ કહ્યું કે ઘરે બેસીને બહેનો કામ કરી શકે, તો આ પ્રકારે કચ્છમાં અનેક બહેનો ગામડાઓમાં બેસીને આવા ગૃહ ઉદ્યોગ કરે છે, પરંતુ એને પૂરતું માર્કેટિંગ નથી મળતું. ત્યારે સરકારના અને માનનીય મંત્રીશ્રીના સહયોગને કારણે આજે કચ્છમાં ભુજમાં આવેલી ગ્રામ્ય હાટ આર્ટ હાટ એનું ઉદ્ઘાટન મારા હાથે કર્યું છે. હું ખૂબ હર્ષ અને લાગણી ગૌરવની અનુભવું છું.
महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ने हस्तकला कृतियों थी विशिष्ट व्यक्तिओं ने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड महिला गृह उद्योग बेनमून हस्तकलाकृतिओना सर्जक विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते बिरदाववा माटे प्रसंगने अनुरूप शील्ड, मोमेंटो, ताम्रपत्र, सन्मान पत्र, स्टेच्यू वगैरह बनावनार महिला गृह उद्योग। एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड नी पाछळ अक्षरराज एपार्टमेंट, बेंकर्स कॉलोनी, भुज। कॉन्टेक्ट 9727722122 9426968178। રક્તદાન અંગે જાગૃતિ લાવવા ભુજમાં બાઇક રેલી યોજાઈ યુવાનોને નિયમિત રક્તદાન કરવા અપીલ કરવામાં આવી। ઘણીવાર આકસ્મિક સંજોગોમાં જ્યારે દર્દીને લોહીની જરૂર પડે છે ત્યારે તેના સગા સંબંધી મૂંઝવણમાં મુકાઈ જાય છે। રક્ત ન મળવાના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે રક્તદાન કરવા માટે લોકજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે। ભુજમાં રક્તદાન અંગે યુવાનોને જાગૃત કરવા બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। ટાઉન હોલથી ભુજના વિવિધ વિસ્તારોમાં આ બાઇક રેલી ફરી વળી હતી અને માનવ જિંદગી બચાવી માનવતા મહેકાવવા રક્તદાન અવશ્ય કરો તેવો સંદેશો ભુજવાસીઓને આપ્યો હતો। મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops। તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી, તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ। મોબાઈલ નંબર 9904714400, फोन नंबर 220400, ईमेल info@mumbaicentralindia.com। માં આશાપુરા ન્યૂઝને 7 વર્ષ પૂર્ણ થતા ભુજના જ્યોતિષ શાસ્ત્રી ગિરીશ મહારાજે અભિનંદન પાઠવ્યા। માં આશાપુરા ન્યૂઝના સર્વ દર્શક મિત્રોને મારા સપ્રેમ જય માતાજી। આજે 7 વર્ષના વાણા વાયા માં આશાપુરા ન્યૂઝે સફળતાપૂર્વક આગે કદમ માંડ્યા છે અને સફળતાના રાજમાર્ગ ઉપર ઉત્તરોત્તર પ્રગતિ કરતું જ રહ્યું છે માં આશાપુરા ન્યૂઝ અને હજુ પણ કરતું રહેશે। કારણ કે સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે પછી રમતગમતના સમાચારો હોય કે પછી ક્રાઇમ સમાચારો હોય, તટસ્થ ભાવે માં આશાપુરા ન્યૂઝ એ સમાચાર નિષ્ઠાપૂર્વક આપતું રહ્યું છે અને એના ટીમમાં જોડાયેલા ભાઈ શ્રી જયમલભાઈ જાડેજા તેમજ તેમના સાથીદારો બહુ નિષ્ઠાપૂર્વક અને કુનેહપૂર્વક પોતાની વાકછટ્ટા તેમજ બુદ્ધિ કૌશલ્યથી જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે। મારી 7 વર્ષ પૂર્ણ થયા અને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે મારી અંતરભીની શુભેચ્છાઓ, શુભ આશીર્વાદ માં આશાપુરાની ઉત્તરોત્તર આપના ઉપર કૃપા દ્રષ્ટિ ઉતરતી રહે એવા આશીર્વાદ સાથે જય માતાજી। Piles Lighting Shining Lights,
શોરૂમ, ઓફિસ, બંગલોઝ, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડિંગને લાઇટિંગથી ઝગમગાવવા માટે પધારો પાયસ લાઇટિંગમાં. LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. Pious Lighting Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832 224005 256005. Email piouslightning@gmail.com. તાલીમ પૂર્ણ કરનાર 156 હથિયારધારી પોલીસ લોકરક્ષકોનો ભુજમાં દીક્ષાંત સમારોહ યોજાયો. આગામી સમયમાં 150 જેટલા બિન હથિયારધારી લોકરક્ષકોનો દીક્ષાંત સમારોહ યોજાશે. 10 મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂરી કરનાર 156 હથિયારધારી લોકરક્ષકોનો દીક્ષાંત સમારોહ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા અને રાજ્યમંત્રી તેમજ કચ્છના સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી તારાચંદ છેડાએ પોતાના સંબોધનમાં ગુજરાત પોલીસની કામગીરી બિરદાવી હતી. કચ્છ વિશે જાણતા અને કચ્છના જ 150 જેટલા યુવાનોની સ્થાનિકે જ પરીક્ષા અને તાલીમ લઈ તેમને ફરજ સોંપવામાં આવી છે. પોલીસમાં રાજ્યકક્ષાએ ભરતી થતી હોવાથી કચ્છના પોલીસમાં જોડાવા ઇચ્છુક યુવાનો શારીરિક કસોટી અથવા તો લેખિત પરીક્ષામાં મોટા પ્રમાણમાં નિષ્ફળ રહેતા હોવાની વાત પશ્ચિમ કચ્છ એસપીએ કરી હતી. પોલીસ બેડામાં આજે 156 હથિયારી લોકરક્ષકો સામેલ થયા. એનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. 10 મહિનાની રિગરસ તાલીમ બાદ એને પોલીસ બેડામાં સમાવેશ કરેલો છે. હથિયારી પોલીસ છે. હજુ બિન હથિયારી પોલીસ જે છે એ અમારી તાલીમ હજુ લઈ રહી છે અને એ ટૂંક સમયમાં 150 જેટલા જે લોકરક્ષકો છે પાછા સમાવેશ થશે. અત્યારે પોલીસ બેડામાં કચ્છમાં 967 જેટલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની કમી છે અને એમાં 300 એટલે કે 600 જેવા હજુ અમારી પાસે ખૂટશે. 301 સામેલ થશે એટલે 600 જેવા ખૂટશે. આજે પશ્ચિમ કચ્છ પોલીસ દળ દ્વારા ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસના દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોલીસ કર્મચારીઓનો દીક્ષાંત સમારંભ અને એમના પ્રવેશ માટેનો કાર્યક્રમ પૂર્ણ થયો છે. 156 જેટલા પોલીસ કર્મચારીઓને તમામ પ્રકારની પીટીની તાલીમ, તમામ લાઠી ડ્રીલ, તમામ આધુનિક વેલ્સપનની તાલીમ અને ફાયરિંગ વગેરેની તાલીમ, ઓપરેશન તાલીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપી અને પોલીસ દળની અંદરમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979277865. આયોજક YG ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ધમધમતા કેમ્પોમાં ભુજના રાજકીય અગ્રણી દ્વારા મેડિકલ સુવિધા પહોંચાડવામાં આવે છે.
વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા અગ્રણીએ પદયાત્રીઓને મદદરૂપ થવા મેડિકલ સેવાની અનોખી પહેલ કરી. લાખોની સંખ્યામાં પદયાત્રીઓનો પ્રવાહ માતાના મઢ ભણી આગળ વધી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર ધમધમતા કેમ્પોમાં સેવાભાવીઓ પદયાત્રીઓનો વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. પરંતુ ભુજ શહેર ભાજપના અગ્રણી ઘનશ્યામ આર ઠક્કરે સેવાની અનોખી દિશામાં કામ કરવાનો ચિલ્લો વર્ષોથી જાળવી રાખ્યો છે. શહેર ભાજપ પ્રવક્તા ઘનશ્યામ ઠક્કર દ્વારા ભુજથી માતાના મઢ સુધી આવેલા તમામ પદયાત્રી કેમ્પોમાં મેડિકલ કીટ આપવામાં આવે છે, જેમાં ટેબ્લેટ, દવા, પાટાપિંડી સહિતની પ્રાથમિક મેડિકલ સુવિધા પદયાત્રીઓને મળી રહે છે. 25-30 વર્ષથી આ સેવા હું કરું છું. આ સેવા હું પોતે મારા સેલ્ફ ફાઇનાન્સથી કરું છું, કોઈ પાસે કોઈ ફંડ ફાળો નથી કરતો. આ સેવા કરવા માટે માતાજીએ જ મને શક્તિ આપી છે. આજથી 30 વર્ષ અગાઉ હું જ્યારે માતાના મઢ પગે જતો હતો ત્યારે રવાપર પાસે મારા પગમાં મોચ આવી ગઈ અને હું પુલ ઉપર બેસી ગયો. રાત્રે 2:30 વાગ્યાનો સમય હતો. માને પ્રાર્થના કરી. રસ્તા પર ત્યારે સેવા પણ એટલી બધી કાંઈ ન હતી. એમાં કોઈ ટ્રક કે રિક્ષા કે મોકલ તો હું તારા દરબારે આવીને દર્શન કરી શકું. અમાસની રાત હતી. બીજે દિવસે સવારે પ્રથમ નોરતો હતો. માએ એક રાજદૂત મોટરસાયકલ પર પશુ દવાખાના ડોક્ટરને મોકલાવ્યો અને એ ડોક્ટરે મારા પગમાં માલિશ કરી મારી મોચ કાઢી દીધી અને હું એકદમ બરાબર થઈ ગયો. મેં ડોક્ટરને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? ડોક્ટરે કીધું હું પશુ દવાખાનો નખત્રાણાનો ડોક્ટર છું અને આવી રીતે પદયાત્રીઓની સેવા કરું છું. ત્યારબાદ માને પ્રાર્થના કરી કે હે માં, હે જગજનની, હે કચ્છની કુળદેવી, શક્તિ આપ કે આ રસ્તા પર જેટલા મેડિકલની જેટલી જરૂરત પડે એટલો હું પદયાત્રીઓ માટે આપી શકું. માએ મને શક્તિ આપી જ્યાં હું સેવા કરું છું અને મારા સ્વર્ગવાસી માતાએ અને પિતાએ અમને જે પથ બતાવ્યો છે એ પથ ઉપર અમે ચાલીએ છીએ અને એમને પણ પ્રાર્થના કરી છે કે હે મા બાપ અમને પણ શક્તિ રહે છે કે હજી વધુ ને વધુ અમે લોકોની આમને આમ સેવા કરી શકું, એવા મને આશીર્વાદ આપશે. નાના મોટા 22 કેમ્પો અને રિક્ષાવાળા, છકડાવાળા એમ થઈને ટોટલ મારી પાસે 39 થી 40 લોકો મેડિકલની કીટ લઈ જાય છે. આ મેડિકલ આવ્યા પછી મારા મિત્ર વર્તુળો, મારા સગા સંબંધીઓ સાથે મળી અમે કીટ બનાવીએ છીએ અને રોજ રાત્રે હું મારા પરિવાર સાથે મેડિકલની કીટ લઈ અને નીકળું છું. જે કેમ્પમાં ખૂટતી વસ્તુ હોય તે પૂરી કરું છું. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982822902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. જન્મદિવસની હાર્દિક શુભકામના. માનનીય શ્રી કીર્તિભાઈ છગનલાલ રાજગોર, પૂર્વ સરપંચ શ્રી, ટુંડા ગ્રામ પંચાયત, તાલુકો મુન્દ્રા. શુભેચ્છક દિગ્વિજયશ્રી એન ઝાલા, સરપંચ શ્રી, માંડાભાઈ કે રબારી, ઉપસરપંચ શ્રી, નીલકંઠ એમ ગોસ્વામી, તલાટી મંત્રી, ટુંડા ગ્રામ પંચાયત, તાલુકો મુન્દ્રા. ભાજપ શિવસેના વચ્ચેનું 25 વર્ષ જૂનું ગઠબંધન ડામાડોળ થઈ રહ્યું છે. કચ્છમાં શિવસેના ચૂંટણી નથી લડતું, પરંતુ તેનું સંગઠન હોવાથી પ્રચાર દરમિયાન ભાજપને મદદ જરૂર કરે છે. આ ગઠબંધન ડામાડોળ થતાં સ્થાનિક કક્ષાએ બંને પક્ષના કાર્યકરો એકબીજાને પોતાની મદદની યાદ અપાવી રહ્યા છે. શિવસેના ભારતીય જનતા પાર્ટીની સૌથી જૂનો સાથી છે
ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, શિવસેના ક્ષેત્રીય પાર્ટી છે. શિવસેના અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ચૂંટણીઓ સાથે મળીને લડ્યા છે. ગુજરાતમાં શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે, તો મહારાષ્ટ્રમાં ક્યાંક બીજેપીએ શિવસેનાને મોટાભાઈ તરીકે નાડાભાઈ તરીકે મદદ કરી છે. એટલે રાજકારણની અંદર ગઠબંધન બનવાને તૂટવા એક સ્વાભાવિક વસ્તુ છે. પણ મારું એવું માનવું છે કે શિવસેના અને ભાજપનું ગઠબંધન અકબંધ રહેશે અને શિવસેના અને ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડશે. ગુજરાતની અંદર શિવસેનાનું એટલું બધું વ્યાપ નથી, પણ મહારાષ્ટ્રનું ગઠબંધન તૂટવાથી ગુજરાતમાં કોઈ અસર પડશે એ પણ નથી, કારણ કે ગુજરાત વિધાનસભામાં શિવસેનાના કોઈ પણ ધારાસભ્ય નથી. શિવસેનાની એકાદ નગરપાલિકામાં સીટો હશે, એનાથી કોઈ ફરક નહીં પડે. પણ ચોક્કસ મને ખાતરી છે કે આવનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની અંદર શિવસેના અને ભાજપ સાથે મળીને લડશે, વિજય બનશે અને નરેન્દ્ર મોદીની સાથે બંને પાર્ટીઓ રહેશે એવો મને વિશ્વાસ છે. 100% શિવસેના અમારો ગુજરાતમાં એ અમારો નાડો ભાઈ છે. મહારાષ્ટ્રમાં અમે એના નાડા ભાઈ છીએ, કારણ કે ક્ષેત્રીય પાર્ટી છે ત્યાંની. શિવસેનાએ અમને હર હંમેશ ગુજરાતમાં મદદ કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં જરૂર પડી છે ત્યારે અમે એને મદદ કરી છે. બંને ભાઈઓ છીએ અને ભાઈઓ વચ્ચે ઝઘડા લડાઈ હોય અને લડાઈ પતી જશે અને બંને સાથે મળી સાથે લડશું અને આવનારી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિની સરકાર બનશે એનો પૂરેપૂરો મને વિશ્વાસ છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ અંજાર ધોરીમાર્ગ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પુત્રી અને માતાએ જીવ ગુમાવતા ગમગીની સાથે સનસનાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે સાંજે ભુજથી અંજાર બાઇક પર જઈ રહેલા સચદે પરિવારને કુકમા રત્નાલ વચ્ચે અકસ્માત નડ્યો હતો. સામેથી આવતી બાઇક ધડાકાભેર અથડાતા ભુજના મહાવીરનગરના હેતલ અલ્પેશ સચદે અને તેમની પુત્રી પ્રિશા સચદેને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને 38 વર્ષીય અલ્પેશ જવાહરલાલ સચદેને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભારે અરેરાટી ફેલાવતી આ ઘટના જોનારા લોકો હેબતાઈ ગયા હતા અને અકસ્માત સર્જનારા બાઇક ચાલક નાસી છૂટ્યો હતો. પદ્ધર પોલીસની ટુકડી અકસ્માત સ્થળે ધસી ગઈ હતી. ભુજ રેલવે સ્ટેશનની બહાર કાર ચાલક પર હુમલો કરાયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના રહેવાસી જાવેદ અબ્દુલ્લા સુમરા ઉંમર વર્ષ 21ને આસિફ અને એક અજાણ્યા શખ્સે બોલાચાલી કરીને છરી વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પેસેન્જરો ઉતારીને જઈ રહ્યો હતો ત્યારે આ હુમલો કરાયો હતો. હુમલો કરવા પાછળના ચોક્કસ કારણો જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.